ભારતભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગૌરવપૂર્વક ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ ભારતીય સંવિધાનના અમલમાં આવવાનું અને દેશને એક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સ્વીકૃતિ થવાનું પ્રતીક છે. તો ઇન્ડિયા ગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી યોજાતી ભવ્ય પરેડ દેશની સંસ્કૃતિ, સેનાની શક્તિ અને એકતાને દર્શાવે છે. ત્યારે 26 જાન્યુઆરી સંવિધાન શા માટે લાગુ થયું, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે અને આ અવસરે ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. તો દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ શા માટે ઉજવવામાં આવે છે તે અંગે અહીંયા કેટલાક રોચક તથ્યો જણાવવામાં આવ્યા છે. તો ભારતના પ્રજાસત્તાક દિવસનું મહત્વ. તો ભારતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. જ્યારે ભારત 1950માં પ્રજાસત્તાક બન્યું હતું અને આ દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું, જેણે દેશને તેના પોતાના કાયદા અને અધિકારો આપ્યા. તો પ્રજાસત્તાક દિવસ આપણને આપણા નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કરવામાં આવેલી મહેનત અને બલિદાનને યાદ અપાવે છે. તો આ સાથે જ ગણતંત્ર દિવસની ઉજવણી. તો ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું અને આ માટે ભારત એક લોકતાંત્રિક તથા સંવિધાનિક દેશ બની ગયો હતો. આ કારણસર 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે અને દેશ આઝાદ થયા પછી 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભાએ સંવિધાન અપનાવ્યું હતું અને આ સાથે જ વર્ષ 1947માં દેશની આઝાદી પછી સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, જે માટે એક સંવિધાન સભાનું સંગઠન કરવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. તો સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ 26 જાન્યુઆરી સંવિધાન શા માટે લાગુ થયું? તો 26 જાન્યુઆરી 1949ના રોજ સંવિધાન સભાએ સંવિધાન અપનાવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. તો 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતના પૂર્ણ સ્વરાજે જાહેરાત કરી હતી કે 20 વર્ષ પછી તે જ દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું. તો દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે શાળા, કોલેજો, સરકારી કચેરીઓ દેશભક્તિના ગીતો સાથે નૃત્યો અને વિવિધ કાર્યક્રમો દ્વારા દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરે છે અને આ સાથે જ શહેરો, ગામો, મહોલ્લાઓ અને ગલીઓ ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠે છે, જ્યાં દરેક નાગરિકમાં દેશપ્રેમની જ્યોત પ્રગટે છે અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રીય ગૌરવથી છલકાઈ ઉઠે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી માહિતી ગણતંત્રના ઇતિહાસ પર છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.